મળ્યા? સહભાગીદારીનું લક્ષ્ય એક હોવું જોઈએ. પછી એકબીજાને પૂરક બનવું પડે. પછી નોંધતા જજો આ. હા, સહભાગીદારીથી લક્ષ્ય સુધી પહોંચી શકાય, એકબીજાને પૂરક બનીને પહોંચી શકાય. પછી બોલો. પછી શું આવ્યું ન્યાયમાં? અંધપંગુ ન્યાયમાં પોતાના ભાગે આવતી જવાબદારી પૂર્ણતાથી નિભાવો તો જ ભાગીદારી પૂરી થાય. ઘણા સ્ટુડન્ટ બેસે, ઘણા ના બેસે. તો જે બેસે એને શીખવા મળે, ના બેસે મળે. એટલે પોતાના ભાગે આવતી જવાબદારી નિભાવો તો જ કાર્ય પૂર્ણ થાય. બરાબર? આટલા મુદ્દા આવે ને ન્યાયના. સમજ પડી કે ના પડી? પડી ને? ત્યાર પછી હવે અંધ ગજના હું બોલી જાઉં છું. અંધ ગજ ન્યાય. એમાં કેટલા ન્યાયના મુદ્દા મળ્યા, કેટલા ઉપદેશ મળ્યા આપણને? તો નથી જોતા અને નિર્ણય કરીશું તો એ નિર્ણય સાચો નથી. નથી જોતા અને નિર્ણય કરીશું તો એ નિર્ણય સાચો નથી. સ્પર્શીને નિર્ણય કરીશું તો પણ એ નિર્ણય સાચો નથી. સ્પર્શીને, પેલો સ્પર્શે છે ને, સ્પર્શીને કરીશું તો પણ એ નિર્ણય સાચો નથી. જોનાર વ્યક્તિ સાથે ઊભી રહી સમજાવશે એ જ વાત સાચી બનશે. જોનાર વ્યક્તિ પરિસ્થિતિ કે જે બાબત સમજાવશે તો જ એ બાબત સાચી બનશે. જોનાર વ્યક્તિ કે આના હાથીના પગ છે, પણ એને પણ ખબર હોવી જોઈએ, સાચી પરિસ્થિતિ બતાવે એટલે લખજો સાચી બાબત બતાવે. ઘણી વાર જોનાર પણ સાચી બાબત નથી બતાવતું. જોનાર વ્યક્તિ સાચી બાબત જણાવે તો જ સાચી બાબતનું જ્ઞાન થાય. અને આ બધું હોય સાથે અનુભવ હોય તો જ સાચી બાબત સુધી પહોંચી શકાય. અનુભવ પણ જરૂરી છે. હું કહું કે આ સૂંઢ છે, ખરેખર પગ હોય તો તમે કહો ના બેન આ સૂંઢ છે. એટલે અનુભવ પણ જરૂરી છે. આ ન્યાયની બાબતો મળી. ખ્યાલ આવી ગયો?